શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સરસ મજાનું બપોર થઈ ગયું છે ને સરસ મજાનો તડકો છે ને પવન પણ એટલો બધો છે ને વાતાવરણ તો તડકા જેવું છે નહીં. ભાદરવો મહિનો છે પણ વાતાવરણ સરસ શિયાળા જેવું થોડું ઠંડુ ઠંડુ છે ને પવન પણ સરસ મજાનો છે. ને આજો આપણે દરવાજો ફટક ફટક થાય છે, હાલો તો બંધ કરી દઈ. ને બપોરના વાગ્યા છે 11:30. મમ્મી પપ્પાને ગયા છે ખેતર, તો હમણાં આવશે. હવે તૈયારી જ છે આવવાની ને આપણે રસોઈ બનાવવાની તૈયારી મંડી કરવા. તો આજે જો ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. આપણે ભીંડો સુધાર્યો છે આવો ને આવી રીતના જો કાપા મારી દીધા છે. આપણે ભરેલા ભીંડાની જેમ શાક બનાવવાનું છે. બધાય કેવી રીતના બનાવતા હોય એ આપણે ખબર નથી, પણ આપણે બનાવી તમે વિડીયોમાં જોઈજો ને કહેજો કે કેવું બન્યું છે. તો હાલો ચાલુ કરી દઈએ. આપણે તવલીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને એમાં નાખશું આપણે રાઈ, જીરું ને મેથીના દાણા, ને પછી આપણે ભીંડાને એમાં ભીંડો ચીકણો હોય ને એટલે આપણે એને તેલમાં સાતડવો તો પડે. તો જો આપણે ગેસ કરી નાખશું ધીમો, ઉપર ઢાંકી દઈશું થાળી એટલે અંદર ચડી જશે. ત્યાં આપણે બનાવી લઈ મસાલો. લઈ પછી ખાંડડીને આપણે જો દાણા અને તલ બે લઈ લીધા છે, એ ખાંડી નાખશું ને હારે આપણે ખાંડી નાખશું લસણ મરચું. તો જો આપણે દાણા અને તલ ને લસણ મરચું ખાંડી નાખ્યું છે. હવે આ ચેક કરી લઈ શું થયું આમાં. હજી આપણે થોડીક વાર ચડવા દઈશું. આમ તો થોડો ચડી ગયો છે, તો ત્યાં આપણે પેસ્ટ બનાવી લઈ. મિરચી પાવડર નાખશું, ધાણા જીરું પાવડર, થોડુંક નાખશું નમક, જાજુ નહીં નાખી, પછી આપણે શાકમાં પણ નાખશું. ચણાનો લોટ નાખશું 1 ચમચી, ને આપણે જો દહીં છે એ નાખશું 2 ચમચી. હવે આને આપણે હલાવી નાખશું. મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં નાખશું હળદી પાવડર, કારણ કે હળદર છે ને આમાં જ નાખવી પડે, નકર છે ને કડચી લાગે. ને આમાં નાખશું નમક, આમાં આપણે ઓછું નાખ્યું એટલે. હવે આપણે નાખશું મગફળીનો દાણો અને એનો ભૂકો. જો હવે નાખશું આપણે આપણો મસાલો.
આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું. કરી દઈશું ગેસ બંધ ને હવે જો રોટલી બનાવશું. મમ્મીની આવ્યા નથી, હવે તૈયારી છે રોટલી બનાવી. હજી તો કેટલા વાગે? 11:15 થયા છે. તો હાલો રોટલી બનાવી લઈએ. જો આપણે રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. સરસ મજાની ફૂલાઈને દડા. થપ્પી લગાવી દઈશું. જો જમવાનું તૈયાર કરી દીધું છે. આમાં છે ઈંડાનું શાક ને આમાં છે રોટલી ને આમાં છે ગોળ, આમાં છે છાશ ને જો મમ્મીએ દરવાજો બંધ કરી દીધો હે. ભલે મજા આવે મમ્મી, ઠંડુ ઠંડુ રહીએ ને પંખાનું પવન આવે છે, અવાજ આવે છે. હાલો બધું આવી ગયું છે. હા બધું આવી ગયું. હાલો જમી લઈએ. સાંજના વાગ્યા છે 7 ને જો દી હાથમી રહ્યો છે. અંધારા જેવું થઈ ગયું છે. હવે આવ્યો શિયાળા જેવો દિવસ, એટલે દિવસ હવે થોડોક ટૂંકો થઈ ગયો હોય, એટલે 7 વાગી એટલે દી આથમવા માંડ્યો. નકર તો 8 વાગે દી આથમતો. ને અહીંયા જો મમ્મી બનાવી રહ્યા છે ભાખરી ને ભાખરી સાથે બનાવ્યું છે ગીસોડાનું શાક ને હાલો ભગવાનના દીવા પ્રગટાવી નાખી. તો જો સરસ મજાનું છે ગીસોડા ને સેવનું શાક બનાવ્યું છે ને ભગવાનના દીવા જો સરસ મજાના તૈયાર કરી દીધા છે. હમણાં આરતી વાગે એટલે ભગવાનના દીવા પ્રગટાવી દઈ. તો આજનો દિવસ આવો કંઈક રહ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.